તો બીજી તરફ પાટણના રાધનપુરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર શાખાના સૌજન્યથી પીવાના પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી અને પાટણ જિલ્લા એસપી વીકે નાઈના હસ્તે પાણીની પરબનું ઉદ્ઘાટન કરાયું। હાલ પાટણ જિલ્લામાં ગરમીનો પારો ઉંચકાયો છે અને મહત્તમ તાપમાન પણ 38 થી લઈને 42 ડિગ્રીએ પહોંચી રહ્યું છે। ત્યારે રાધનપુર ખાતે ઉનાળાને ધ્યાને રાખી ભારે કાળઝાળ ગરમીના પ્રકોપથી બચવા શ્રી રામ સેવા સમિતિ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગ્રુપ દ્વારા રાધનપુરના ગાંધી ચોક વિસ્તારમાં પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પાણીની પરબના ઉદ્ઘાટનમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ડીવાયએસપી ડીડી ચૌધરી, પાટણ જિલ્લા એસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પાણીની પરબ શરૂ થતાં શહેરીજનોમાં આ કાળઝાળ ગરમી વચ્ચે ઠંડુ પાણી મળતા લોકોને બેસવા માટે વિસામો મળતા આનંદનો માહોલ જોવા મળ્યો। એક આનંદની વાત છે કે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ ગાંધી ચોકમાં રેડક્રોસ સોસાયટી દ્વારા અને અજય પટેલની પ્રેરણાથી અહીંયા ડૉક્ટર નવીનભાઈ અને બીજા અન્ય રોટરી ક્લબના સભ્યોએ ડૉક્ટરોએ સાથે મળીને કાંતિભાઈથી માંડીને બધાએ એક આ ઉનાળાની ગરમીમાં એ વિસામો ઠંડુ પાણી મળી રહે અને અહીંયા વસ્તીની અવરજવર વધારે હોય છે અને આ એક વિસામા તરીકે અહીંયા ઠંડુ પાણી પીવે અને લોકોને રાહત મળે ઉનાળાની સિઝનમાં એવું ખૂબ જ આ સરાહનીય કામ કર્યું છે। એ બદલ હું રોટરી ક્લબ અને રેડક્રોસ સોસાયટી અને અજય પટેલ અને ડૉક્ટર નવીનભાઈ અને એમના જે સભ્યો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।